તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેને લઈને વહેલી સવારથી જ ધોરાજીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારે ધોરાજી યાર્ડમાં સત્તાધીશોએ પહેલેથી જ એલર્ટ મોડમાં આવી ગયા છે અને ખેડૂતોનો જે પાક નુકસાનનો સામનો ન કરવો પડે તેને લઈને તમામ ખેડૂતોનો માલ શેડમાં મૂકવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોને અને વેપારીઓને નુકસાનનો સામનો ન કરવો પડે તેને લઈને ધોરાજી યાર્ડ સત્તાધીશો દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને લઈને આજ ધોરાજી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આપણે સીધા જ વાત કરીએ યાર્ડના સીધા જ દ્રશ્યો બતાવવા માંગુ છું કે ખેડૂતોનો પાક શેડમાં મૂકવામાં આવ્યો છે। સત્તાધીશોએ વ્યવસ્થા કરી છે કે યાર્ડમાં ખેડૂતોનો પાક શેડના નીચે મૂકવામાં આવે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય। ભારત ટાઈમ ન્યૂઝ, જાફર બકાલી, ધોરાજી। હવામાન વિભાગની આગાહીને લઈને આજ સવારથી ધોરાજી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આપણે વાત કરીએ સીધો યાર્ડના સીધા જ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોનો પાક શેડમાં મૂકવામાં આવ્યો છે કે શેડમાં મૂકવામાં એટલે આવ્યો છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઊભી થાય અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની ઉભા રહ્યો।